જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઘડી બે ઘડી એકોતેર, હું ભરતદાન ગઢવી। આ ગૌધન છે, ગાય માતા છે, જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે। એમ ગૌરક્ષક દળ, બીજીપી, અંધભક્ત એ બધા કહે છે। હું તો ગાય નથી રાખતો, હું હિન્દુ છું। હું ગીતા, રામાયણ, સનાતન ધર્મ, હરિરસ, શિવપુરાણ એમાં થોડો થોડો ઘણો નહીં પણ સમજો છો, ભાગવદ્ ગીતા આ બધા પુરાણોમાં અને એનો લેખ છે એ પણ મને ખબર છે। અત્યારે ભાજપની સરકારમાં ગુજરાતમાં, હું ગુજરાતના કચ્છમાંથી બોલું છું, હવે એમની હાલત તમે જુઓ। અત્યારે વરસાદ ચાલુ છે, આ મારી ભેંસ છે, હું રાખું છું, એમને મેં જે ચારો આપ્યો હતો એ મારી ભેંસ ખાઈ નીકળી ગઈ અને અત્યારે વરસાદ ચાલુ અને આ છે જુઓ 33 કરોડ દેવતાની હાલત તમે જોઈ લો। અમારી ભેંસે મૂકી દીધા પૂરા ડાંઠા જુવારના, એ ખાઈ રહી છે। અને આ વાછરડાની જે માં છે એ મારી ભેંસ માટે હું એ ધુઓ કરું છું, એને મચ્છર ના કરડે એના માટે। તો એ ધુઆમાંથી જે કચરો ફગાયો હતો એ ખાઈ રહી છે, જોઈ લો તમને। આજે ગાયોને નામે મત લેનારા બીજીપીના આગેવાનો અને હાલી નીકળ્યા જે હલક પદુડિયા થઈને કે અમે ગાયો માટે આ કરીએ છીએ, આ કરીએ, એક નંબરના જૂઠા છે, ખોટા છે, નાલાયક। એમને કહો આના માટે કાંઈક કરો। આ ચોમાસો હોય, વરસાદ હોય કે ન હોય, આનો કોઈ ધણી જ નથી। અહીંયાથી અત્યારે હું બહાર કાઢું અને કોઈ બહાર ટેમ્પો ભરીને નીકળી જાય તો કોઈ પૂછવાવાળો જ નથી। બધો એક નંબરનો જૂઠ અને કૂડ ને એક ખોટો દેખાવ છે। તમે જુઓ છો કેટલી ભૂખ છે આને। મારો માણસ હતો એ મને કે બહાર આખો, મેં નહીં, આપણે મોદી ભક્ત કે એ નથી, પણ આપણે હિન્દુ છીએ, ભલે ખાય, હજી એને ખપે તો પૂરા બે નાખજે। બીજું આની સેવા તો કરવાવાળા કેટલા ભણ્યા છે, ગૌરક્ષક દળને, એ હિન્દુ કટ્ટર પંથને, સનાતન ધર્મને, બધાએ મોદી ભક્તને, અંધભક્તને, બુડીને મરી જાઓ મરી।